એક બોટ જાય છે સાસ બંદર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ વિક્ટર. એક ભાડું લઈને અહીંયા આવ્યો હતો વિક્ટર પોર્ટ ઉપર. અહીંથી બોટ આવે ને એ ડાયરેક્ટ સાસ બંદર જાય. એ મને એમ થયું કે એક વ્લોગ બનાવી નાખો અહીંયા. અને આ બાજુનું આવું બેકગ્રાઉન્ડ છે, અહીંયા મસ્તનું જંગલ જેવું છે. તો મેં કીધું અહીંયા વ્લોગ એક અહીંયા આવીને બનાવી નાખું, તમને હું બધું બતાવ્યું. અહીંયા કેવો સીન નજારો છે તમે જુઓ, એક નંબર છે, કાંઈ ઘટે નહીં. મસ્તીનું લોકેશન. સામે પડી આપણી ધનુ. મેં બતાવું અહીંયા દરિયો હતો હમણાં. તો આ છે વિક્ટર બંદરનો દરિયો. ને આપણે અત્યારે દરિયા કાંઠે ઊભા છીએ. ને પાછળ તમને દેખાતી હોય બોટ. એ બોટમાં અહીંથી આમાં કાંઠે સુધી એ બોટમાં 200 મીટર જેટલું છે આઘું. આ બાજુથી એ વિક્ટરથી સામો કાંઠો જે સાસ બંદરનો છે, એ સાસ બંદર જવા માટે આ બોટમાં બેઠી અને બધા માણસો જાય છે. અત્યાર સુધીની અંદર 3 થી 4 બોટો વહી ગઈ છે. અને આ બોટ આવી રીતની હોય, અહીંયા તમને બતાડું. આવી બોટ હોય છે. અને એમાં અહીંયાથી 2 વ્હીલ અહીંથી લઈ જાય. અહીંયા હામા કાંઠે 2 વ્હીલ ઉતારી દે. અહીંયા હામા કાંઠાવાળી 2 વ્હીલું ત્યાંથી લઈને અહીંયા માણસો લઈને આવે. એવી રીતના છે ને. એક બીજી વસ્તુ તમને બતાડું. નાની નાની માછલીઓ બહુ છે અહીંયા કાંઠામાં. દેખાતી છે, ઝૂમ કરીને જુઓ તમે. લાડ બધી છે, એમ અઢળક છે માછલીઓ એવી. હવે આ જે 200 મીટરનો રસ્તો છે, એના કારણે માણસો બહુ હેરાન થાય. કેમ કે આમાં કાંઠો છે એ સાસ બંદર છે. સાસ બંદર જે દેખાય છે એ સાસ બંદર છે. અને આવડો જે બોટ અહીંયા પડી છે, એ ત્યાંથી સાસ બંદર માટે આ બોટ ત્યાં સુધી જાય. ત્યાંથી છૂટક વાહનમાં જે સાસ બંદર વ્યા જાય. પણ ટૂંકમાં કહેવાનો મતલબ મારો એમ, ખાલી 200 મીટરના કારણે માણસો 30 થી 35 કિલોમીટર ફરવા જાય છે. અને એના કારણે હીરાભાઈ સોલંકીએ, અમારા ધારાસભ્ય છે રાજુલાના, એ પુલ બનાવ્યો છે મોટો જબર. તમને હમણાં પુલ બતાવું. એ પુલ બનાવ્યો છે, તો એના કારણે માણસોને હાવ ઈઝી અને સરળ થઈ ગયું છે. થાય હજી બનવાનું ચાલુ છે.